નમસ્કાર મિત્રો, બાની રસોઈમાં આપનું સ્વાગત છે। તો તમે ગમે તે રેસ્ટોરન્ટમાં જમી લો તો પણ તમારી બાની હાથનો રસોઈનો સ્વાદ તો ક્યાંય જોવા મળતો નથી। તો આપણે આજે વર્ષો જૂની અને પારંપરિક રીતથી આપણે વાનગી બનાવીશું અને તમારી સાથે શેર કરીશું। તો આજે આપણે બાની રસોઈમાં કઠહલની સબ્જી આપણે બનાવવાની છે। તો તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે જોઈશું। ટામેટાં, લસણ, આખો મસાલો, તજ અને લવિંગ, મરચું, હળદર, મીઠું, જીરું, કઠહલ, લીલા મરચાં અને ડુંગળી। તો મિત્રો આપણે કઠહલને કુકરમાં બાફવાનું છે। તો તેની રીત કઈ છે તે આપણે જોઈશું। તો તેમાં કઠહલ નાખી તો મિત્રો આ કઠહલ કાપવા માટે આપણે હાથમાં અને ચપ્પા ઉપર તેલ લગાવી અને પછી કાપવાનું છે, જેથી આપણે હાથમાં ચીકાશ ન ચોટે। હવે એને કઈ રીતે બાફવાનું છે તેમાં થોડું તેલ નાખવાનું છે। હવે એમાં આપણે હળદર એડ કરીશું, થોડું મીઠું એડ કરીશું અને આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી રેડીશું। હવે કુકરને બંધ કરી હવે એમાં આપણે 2 સીટી કરવાની છે। આ કઠહલ બફાઈ જાય ત્યાં સુધી આપણે પથરા ઉપર તેનો મસાલો કરીશું। તો સૌપ્રથમ આપણે એમાં લસણ એડ કરીશું। હવે એમાં આપણે જીરું એડ કરીશું, થોડું વઘાર માટે રાખવું પડશે। આ પથ્થરમાં વાટવાથી સ્વાદ સારો આવે છે અને આ જૂની પદ્ધતિ છે। હવે આ લસણ થોડું ક્રશ થઈ જાય એટલે એમાં આપણે થોડા મરચાં એડ કરીશું, થોડા રહેવા દઈશું। તો મિત્રો આ પથ્થર પણ મસાલો પણ થઈ ગયો છે અને એક બાજુ 2 સીટી થઈ ગઈ છે। તો આપણે કુકરમાં ચેક કરીશું। તો તમે જોઈ શકો છો મિત્રો કે કઠહલ બફાઈ ગયું છે। હવે એનો આપણે વઘાર કરીશું। તો મિત્રો આપણે આ કઠહલ કાઢી નાખીશું અને નીચે વાટકું મૂકી, તેથી જે પાણી છે એ અલગ થઈ જાય। એ પાણી ફેંકી દેવાનું નથી। એ વઘાર કરીએ એમાં આપણે થોડું એડ કરીશું। મસાલો થઈ ગયો છે તો એને આપણે એક વાટકીમાં હાથની મદદથી લઈ લઈશું। તો મિત્રો આપણે વઘાર માટે એક પેન મૂકીશું, થોડું ગરમ થાય એટલે આપણે થોડું તેલ નાખીશું। આ ગરમ થવા મૂક્યું છે તો હવે એમાં આપણે તેલ એડ કરીશું। તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે થોડું જીરું એડ કરીશું। જીરું શેકાઈ જાય એટલે એમાં આપણે મરચાં એડ કરીશું। ગેસ થોડો ધીમો રાખવાનો છે। હવે એમાં આપણે જે પથ્થરમાં કૂટેલો મસાલો હતો એ આપણે એડ કરીશું। હવે આ મસાલાને બરાબર મિક્સ થવા દઈશું।
મસાલો શેકાઈ ગયો છે. હવે એમાં આપણે તજ અને લવિંગ એડ કરીશું. બહુ નથી નાખવાના, 3 લવિંગ અને 2 તજના ટુકડા નાખવાના છે. હવે એમાં આપણે મિક્સ કરી દઈશું અને હવે આ મસાલો શેકાઈ ગયો છે. તો હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું. ડુંગળીનો મસાલો શેકાઈ ગયો છે. તો હવે એમાં આપણે ટામેટા એડ કરીશું. હવે આ મસાલાને આપણે 2 મિનિટ સુધી શેકાવા દઈશું. થોડી વાર ઢાંકી દઈશું. તો મિત્રો 2 મિનિટ થઈ ગઈ છે અને આનો મસાલો પણ શેકાઈ ગયો છે. હવે એમાં મરચું મીઠું એડ કરીશું. એમાં થોડી હળદર એડ કરીશું. બાફવામાં હળદર નાખી હતી એટલે આપણે થોડી એડ કરીશું. હવે એમાં આપણે 2 ચમચી મરચું એડ કરીશું. બાફવામાં મીઠું નાખ્યું હતું તે પ્રમાણે આપણે થોડું મીઠું નાખીશું. હવે એને મિક્સ કરીશું. તો મિત્રો જે આપણે કઠ્ઠલ બાફ્યું હતું તે પાણી વધ્યું છે તે આમાં થોડું એડ કરીશું. બધું નથી નાખવાનું, થોડું એડ કરીશું આપણે. તો મિત્રો આપણે એમાં કઠ્ઠલ એડ કરીશું. હવે મસાલામાં કઠ્ઠલ બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે એને ધીમા ગેસ ઉપર શેકાવા દેવાનું છે જેથી કઠ્ઠલમાં બધો મસાલો અંદર ઉતરી જાય. હવે ગેસની ફ્લેમ ધીમી કરીશું અને ઢાંકણ રાખી અને 5-10 મિનિટ સુધી થવા દઈશું. તો મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે કઠ્ઠલ થઈ ગયું છે. એની સુગંધ પણ સરસ આવી રહી છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. એ કઠ્ઠલ રેડી થઈ ગયું છે. હવે એમાં આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું. એમાં સુગંધ સરસ આવી રહી છે. તો મિત્રો કઠ્ઠલ રેડી થઈ ગયું છે અને તમે પણ આ કઠ્ઠલ કેવી રીતે બનાવ્યું તે જોઈ અને તમે પણ કઠ્ઠલ બનાવો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવું બન્યું છે. તો આપણે આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે બાની રસોઈમાં મળીશું. નમસ્કાર.